ફરજ. પ્રાર્થના કરું કે તારું કલ્યાણ આમાં છે. એ માનવું હોય તો હું તારો માલિક નથી, માલિક તો જે છે એ છે. હાલવું ન હાલવું હોય તું માલિક છો. ન હાલવું હોય ને તો હું માથા પછાડું ને આ કાચ આ ભાઈ ધવલભાઈ મને આ અરીસો ફિટ કર્યો, હું માથા પછાડીને લોહી કાઢું અને કાચ ફૂટી જાય ને તો એ નથી માનવાનો ને નથી જ માનવાનો. અને માનવાનો છે ને એ જ માનશે. એટલે હું ઉપદેશ લેવાની વાત નથી કરતો, એમ નથી કહેતો, પણ જેને પોતાના આત્માના કલ્યાણમાં ધ્યાન છે એ આત્મકલ્યાણમાં રત રહે. અને જેને ખાલી બીજાને જોવામાં વિષય બીજાને જોવું એટલે વિષય પૂરું થઈ ગયું. જેને વિષયમાં ધ્યાન છે ને એનું વિષયમાં ધ્યાન રહે. કારણ કે અનંત જન્મ થયા પોતાની મૂળ પ્રકૃતિ લેતો આવે છે ને એ પ્રકૃતિમાં મારી પ્રકૃતિ જે છે ને એ સત્સંગથી ફરે છે. મને કોઈ પણ સારી વસ્તુ મળી છે ને એ ગુરુથી અને સત્સંગથી મળી. જ્યોતિમાં ચોખ્ખા શબ્દમાં કહેતા મારી અંદર જે કાંઈ સારું છે ને એ મારા ગુરુનું છે. મારી અંદર જે કાંઈ સારી વસ્તુ રહી ને એ મારા ગુરુની છે. એ વટથી કહેતા જે કાંઈ ખરાબ છે ને એ બધું મારું છે. આપણે બોલીએ કે ખરાબ છે એ મારું છે. અને સારું છે એ ગુરુનું છે એવું બોલી શકાય? ગુરુ એટલે શરીર નહીં. અત્યારે આપણે એમ રાખીએ એટલે હું કે રોકાણ ન થાય કે હા હું જ્યોતિમાની વાત કરું, મારી વાત નથી કરતો. અને હું તો ચોખ્ખા શબ્દમાં કહું મારા જીવનની એક બાલ બરાબર જો કાંઈ પણ સાર્થકતા એવી હોય, એક બાલ કેવડો હોય એવડી પણ મારા જીવનમાં કાંઈ પણ સારી વસ્તુ હોય ને તો ગુરુ અને એનો સત્સંગ અને તમારા બધાની કરુણા. હવે એ સમજાય કેમ તમને? તમે એમ માનો છો કે લાલભાઈ મને માન આપે છે એમ, કોઈ વ્યક્તિ અહીંયા આવે છે મને માન આપે છે એમ, એટલે તમે આવો છો એમ માનો છો એમ. કોઈ દી જોયું તમને કોણ લઈ જાય છે? તમને કઈ રીતે એ લઈ આવે છે? તમે પરમ તત્વની એક અનુભૂતિ કરી કે તમને કોઈક લઈ જાય છે, તમને કોઈક ગોઠવે છે, તમને કોઈક લઈ જાય. તમે કોઈ દી એક તમારી અંદર બિરાજે છે એ તમને કઈ રીતે ટ્રેન કરે છે જોયું? તમે તમને જોવો ને તોય તમને ખબર પડે કે ઓહો આ તો મને પરમાત્મા તરફ લઈ જાય છે, આ તો મને આત્મકલ્યાણ તરફ લઈ જાય છે. આપણે જોઈએ છીએ હું ખબર છે ભાઈ હારું ન હારું એમાંથી ઊંચા જ નથી આવતા. ભૂપેનભાઈ શું કરે? એટલે ભૂપેનભાઈ નો તું માલિક છો? પૂજા શું કરે? પૂજાનો તું માલિક છો? આપણે બીજાના માલિક જ બની છે કે ઓલી શું કરે છે, ઓલો શું કરે છે, ગોરધનભાઈ શું કરે? એટલે ગોરધનભાઈ સ્વતંત્ર છે, અનિલભાઈ સ્વતંત્ર છે. કૃષ્ણનો પ્રેમ કેવડો છે એ છોકરા ઉપર, કેવડો પ્રેમ છે તારા ઉપર કાના, બહુ પ્રેમ છે. અને પ્રેમ કરવાથી થાય તમે એક માનો, તમે એક વિચાર કરો એ પ્રેમ કરવાથી થાય, અંદરથી થાય. અંદરથી તમને ભાવ થાય, અંદરથી એક શુદ્ધ વિચાર આવે, અંદરથી એક તમને અંદર તમારી અંદર એક હું તમને કહું તમે કોકને કરવા માંગજો નહીં થાય. તમે કોકને એમ કરજો મારે એને પ્રેમ કરવો, એ તો એની કૃપા હોય તો આખા વિશ્વાય પ્રેમ થાય. આખા વિશ્વાય રહ્યો કના મહાપુરુષો એટલે શું? જેને આખા વિશ્વાય પ્રેમ, તમામની અંદર પરમાત્મા બિરાજે છે, અહીંયા એને પ્રેમ હોય અને એની કરુણા હોય. બધાય મને ગમે પણ બધાય એનું કાંઈ ન ગમે. હા એમ બધાય ગમે એટલે એની અંદર બિરાજે છે ને એ પરમાત્મા ગમે. એટલે બધાયનું કાંઈ ન ગમે એટલે જે કાંઈ દેહ ભાવ છે એ આત્મભાવ છે. હા તમે વિચાર તો કરો, આત્મા અને પરમાત્માની વાત કરવી એટલે કેટલી સ્થિતિ તમારી બને. જ્ઞાન અને સ્થિતિ બે અલગ છે. જ્ઞાન એક અમારા મંજુબેન કહેતા, મંજુબેન બહુ તાકાત ભાઈ બહુ સારો શબ્દ જ્ઞાનનો. હું કહે તમે જ્ઞાની હોય ને તોતા કે હું કે ના પરિચય કેવું કઈ નહીં તોતા કે બધે હા બહુ પણ જ્ઞાન તોતા ભાષા કઈ કેવું કે હું કે
પોપટ બોલે એવી રીતની વાત કરતા એ આપણામાં ખબર નહીં. જ્ઞાન જ્ઞાન એટલે સર્વશ્રેષ્ઠ છે, મને ઈ ખબર પડે. કોઈ ઈ વાત નથી કરતા આ જ્ઞાન બીજી જ્ઞાન વાત કરે સાંભળો, જો પેલા જો એક વસ્તુ યાદ રાખો, જેની પાસે જ્ઞાન નથી ને એ અજ્ઞાની કહેવાય. આટલું તો પાકું. હા. તમે પેલા મારી વાતનું તમને અંદર થોડું ફિટ થાય છે. જેની પાસે જ્ઞાન નથી અજ્ઞાની કહેવાય. કે આમાં શંકા હે? શંકા હે? જ્ઞાન નથી અજ્ઞાની જ કહેવાય ને. એટલે દાખલા તરીકે સમજ પાણી તું, હું તને ક્યાંય ભટકાવીશ ને ભૂલ કરું. દાખલા તરીકે હું તને તારી પાસે લઈ જઈશ. હું કોઈ આપણે રામું નથી કરવું, આપણે સ્થિતિમાં જવું છે. આવા કાના દાખલા તરીકે તારી ઓફિસમાં હું આવું તો તારું અહીંયા મશીન છે એનું મને જ્ઞાન નથી, એટલે હું અજ્ઞાની છું એનો. એટલે એ બાબત અજ્ઞાની કહેવાય. પણ એમાં બીજી વસ્તુ તો હોય ને, ગમે એ બધાયમાં કેવું હોય કે કોઈક વસ્તુનું જ્ઞાન હોય, ગાડી મારતા આવડતી મને ન આવડતી હોય, એટલે મારું તમને ન આવડે તમારે. એટલે આવા કાના જય ભગવાન, રાધે રાધે બા. તમે ધ્યાન આપો, આપણે મૂળ સ્થિતિમાં પાછા આવ્યા. અત્યારે આપણે કોઈ લોહીના સંબંધથી ભેગા નથી. અત્યારે આપણે ભેગા થયા છીએ આત્મકલ્યાણ. આપણે કોઈ વ્યવહારિક રીતે આપણો સંગ નથી. આપણે કોઈ પૈસાના હિસાબે સંગ નથી. આપણો સંગ છે અત્યારે આત્મકલ્યાણ. પોતાની અંદર જે નિજ વસ્તુ છે એની કલ્યાણમાં સ્થિતિ. હવે કલ્યાણમાં સ્થિતિ છે ને જ્ઞાન છે. એટલે કલ્યાણ તો બોલવું પડે, શબ્દમાં લેવો પડે, પણ સ્થિતિ છે એ જ કલ્યાણ છે. આજ મને કંઈક જુદો સત્સંગ આવે છે, મને ખબર નથી હું આવો સત્સંગ કરું. ખોટું ન બોલું કોઈ. આજ કૃષ્ણએ સત્સંગ કર્યો ને ત્યારની મને અંદરથી ધારા આવતી. સારું કે ને તો લાગે. કૃષ્ણએ સત્સંગ કર્યો ને, અમારે હરસિંહ જો કૃષ્ણએ આજ સત્સંગ કર્યો ને ત્યારથી એટલે સાંભળો, ધ્યાન આપો. પાછા તમે ક્યાંય રોકાઈ જાઓ માં, કોઈ પણ વસ્તુ વાત થાય ને મારી, એ વાતમાં તમે રોકાવમાં તમે તમારામાં સ્થિર થઈ જાઓ. કોઈ પણ શબ્દ બહાર પડે ને, એટલે શબ્દ બહાર પડે ને તો એની ટોપી પહેરોમાં, જ્યોતિમાં ચોખ્ખા શબ્દમાં કહેતા ટોપી તો હું ગમે એ નાખું, જેને જે ગમતું એની ટોપી પહેરી લ્યો. જેને જે ટોપી ગમતી એની ટોપી પહેરીને પછી બેઠો છે. આ ટોપી મને ફિટ થાય. મજા આવી આમાં. આ ટોપી મને મજા આવી. તાપ નથી લાગતો. હું તમને ટોપી પહેરવાનું નથી કહેતો, એમાંથી આત્મકલ્યાણમાં સ્થિત થાવ. ટોપી હું કેમ પહેરો? તમારે આ દુનિયામાં મને એટલી ખબર પડે કે પોતાના આત્માનું કલ્યાણની સ્થિતિ પોતા પાસે હોય, એમાં બીજાનું ન આવે. એમાં હા, ગુરુજી કહેતા હતા કે મારી આંખ તમે લઈ લ્યો અને ઘર તમારી આંખ મને આપી દો. તમારી આંખ તમારી પાસે રહે અને મારી આંખ મારી પાસે રહે, એમાં કાંઈ વધશે નહીં. હા, હવે બોલો. જો ધ્યાન આપો. ગુરુ મળે ને, ગુરુ સદગુરુ, ગુરુ, એના પ્રમાણ શું? ગુરુ મળે પરિવર્તન લઈ આવે તાત્કાલિક. તારે કઈ બોલ? આ એક જ વાત બરોબર ને? એક ઈ અને બાકી તો તમારી અંદર જ્ઞાન રૂપી એક પ્રકાશ એની મેરેજ અંદર બે સ્વભાવ સુધારી નાખે. બીજું સ્વભાવ સુધારી નાખે તમારો જે સ્વભાવ. ત્રણ. પ્રેમ તમારી અંદર પ્રગટ થવા માટે, કારણ કે એની બાજુમાં રહ્યો એટલે એનો સ્વભાવ એ તમારામાં આવે. 4 કરુણા પ્રગટ થાય. 4 5 પરમાત્મામાં એ ગુરુમાંથી આપણને 6 પછી આપણું ઓળખું હલાવે ઈ 7 આપણે બેહવાનું. એક સાખી છે, વાણી મેરી ફિર ગઈ, આ દઈ આ તન. સ્વભાવ તાત્કાલિક છે બરાબર છે. વાણી મેરી ફિર ગઈ, આ દઈ આ તન. આ ખારી હતી ને તો મીઠી ગઈ, સદગુરુ કહેવું. વાણી મેરી ફિર ગઈ, વાણી મેરી ફિર ગઈ, આ દઈ આ તન. ખારી સો મીઠી ભઈ, સદગુરુ કે ઉપદેશ. વાણી છે ને એની ફરી જાય, બીજું ફરે દ્રષ્ટિ.
એની આંખ છે ને અજ્ઞાન તિમિરાંધસ્ય જ્ઞાન અંજન શલાકયા ચક્ષુરુન્મિલિતમ. હવે શ્રી ચક્ષુરુન્મિલિતમ એનમ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. તમને સદગુરુ મળે, તમે કહો આવા કાના બે દીકરા, તમે એક વાત સમજો, એક વાતનું ધ્યાન આપો. પહેલા ગુરુને બેસ દીકરા બેસ, તને મોજ આવે અહીંયા બેહી જા, ગભરામાં પલંગ ઉપર બેહી જા, અહીંયા આવતો રે મારો બાપ, કાંઈ કરતો નહીં, ભાઈ એ મોજ કરે. ઓય બાપા, જો એક ધ્યાન આપો, સદગુરુને ઓળખવા, હૃદયની વાત કરું. અહીંયાથી મળી ત્યાંથી 3 કોથળી લઈ જા પ્રસાદી. સદગુરુને ઓળખવા ખરેખર જેમ સદગુરુને ઓળખવામાં જન્માર આવ્યા જાય. આવ બેટા, આવ દીકરા બે. સદગુરુને ઓળખવામાં એક જન્મ નહીં, જન્મારા વયા જાય. સદગુરુને ઓળખવામાં એક જન્મ નહીં, જન્મારા વયા જાય. કઈ ખબર પડે કે સદગુરુ અને ઈ કોના માટે ખબર તમને? જે ખરેખર સદગુરુ તરફ હાલતો હોય ને એના માટે જન્મારા વયા જાય. કારણ કે સદગુરુ તરફ હાલતો હોય પણ ધ્યાન સદગુરુની સ્થિતિ ન હોય. હું તમને કહું, બધાયને સત્પુરુષનું લેબલ કેમ નથી લાગતું? અને પરમાત્માથી કોઈ અલગ છે? આ ગંગા સતી રહ્યા તો બધાયને ગંગા સતી કા નથી કહેવાતી? કબીર રહ્યા તો બધાયને કબીર કા નો કહેવાય? કબીરના માનવા વાળા લાખોથી વધારે માણસો હોય છે, અને કબીરનું ભજન કરવા વાળા એવડા બધા હોય છે કે જેની સીમા નહીં. પણ કબીર કબીર ને ઈ કબીર તો કબીર તો બાદશાહ હે. आओ बाबा, कबीर तो बादशाह है. कबीर बादशाह है. हुकम कई રીતે બાદશાહ ખબર? એ કે કબીર ક્યાં કરો, એને હેલું કરી દીધું. કબીરે કેટલું બધું મહાપુરુષ હોય ને તમને એ ભેદ રહેવા નથી દેતા. જે આ બેન અહીંયા આવતા રહ્યો આમાં જાઓ, તમે ધ્યાન આપો. આવો અંબાજીમાં આવો. અંબાજી ગયા હતા એટલે એટલે કહું છું. આવો અંબાજીમાં આવો. જો તમે ધ્યાન આપો, હું તમને કહું પાછું ધ્યાન આપું. જો જો મહાપુરુષ હોય ને એ તમને ને તમારા જેવા બનાવવાની કોશિશ કરે. મહાપુરુષ હોય ને, બાપ હોય ને, બાપ એક ભૂપેનભાઈ ને ભાવ હોય કે મારો દીકરો મારા જેવો થાય. પછી એના જેવો થાય ન થાય પછીની વાત છે. એથી આગળ વધે ને પાછળ રહીએ એ પછીની વાત છે. એની મતલબ નથી. પણ બાપ હોય ને, એક વાત મને કહું તમને, ગુરુ કૃપાથી મને આવે એમ કહું. આ મારી સત્પુરુષ હોય ને એનો અંતરનો ભાવ હોય કે કોઈ સત્પુરુષની સ્થિતિમાં આવે. એક લૌકિક સંસારિક બાપને એમ હોય કે મારો દીકરો જો મારા જેવો બને તો મહાપુરુષની દ્રષ્ટિ તો કેટલી ઊંચી. એ લાખા ગુરુએ પોતાના જેવો કીધો. એની સ્થિતિ તમે ધ્યાન આપો. જો એક સંસારના બાપને, હમણાં એક ભાઈ મને એક બેને હમણાં વાત કરી, મને કે આ કે બાપુજી જેવું જ છે ને. એ કે હા, એ કે દાદા જેવો છે પણ દાદો જ આવ્યો. કાં? તો કે વાસના રહી ગઈ. એની મનોવૃત્તિ હતી ને
તમે પરમાત્મા છો એટલે કઈ રીતે પરમાત્મા છો? તમારે મારો જન્મ ભાદરવા વદ બીજ ગુરુવાર ને સવારને 7:20 અહીંયા પ્રગટ થયો. એટલે મારી પાસે કે તારા દાદાનું શ્રાદ્ધ તેની જ છે. એટલે પછી બધાને કહેતા કે ઈ આવી જાય તમારો હારાનો હારો. જો તમે ધ્યાન આપો તમે પાછું ધ્યાન આપો, પાછા મૂળ વસ્તુમાં આવી જાઓ. તમે રોકાવમાં ક્યાંય, હા કારણ કે રોકાણ ક્યાંય કરવાનું નથી આવી. ક્યાંય રોકાણ. તમે એક વાત કરું, તમને એક વાત કહું. તમે એક વસ્તુ માની લ્યો, એક વસ્તુ તમે પેલા નક્કી કરો કે જે માણસની જે વૃત્તિ હોય ત્યાં એ ગતિ કરે પાછો, કારણ કે એની વાસના પડી હોય. કારણ કે પરમાત્માએ તમને સંપૂર્ણ સ્વતંત્રતા આપી છે. જે પરમ તત્વની સ્થિતિ છે ને એને તમને સંપૂર્ણ સ્વતંત્ર બનાવી છે. એ કોઈને બાંધતો નથી. પછી એની વૃત્તિ જ્યાં પડી હોય ને એ વૃત્તિ એને એમ લાગે ને કે મને મારા બાળકોમાં વૃત્તિ છે એટલે એ બાળકને અહીંયા અથવા કોઈ પણ એના કુટુંબમાં હોય ને એમાં એ જન્મ લે અને પાછો એ પોતાની વૃત્તિ બાકી હોય ને એ પૂરી કરે. આ ચક્કર છે, ચક્કર. આ ચક્કર આદિ અનાદિનું ચાલુ રહે. દીકરો હોય ને એના દીકરા અથવા કોઈક દીકરી હોય ને એની આ દીકરો થઈને આવે બાપ. શું કામ આવે ખબર છે? એની વાસના પડી છે, એની પકડ પડી છે. અમારા ઓલા કીર્તિભાઈ રહ્યા ને એના ઘરના રહ્યા ને એને એના કુટુંબની એટલી બધી વાસના છે ને કે કાંઈ ઘટે જ નહીં. એ કે કુટુંબને તો એટલો બધો પ્રેમ પકડ એની પકડ એટલે ભયાનક પકડ. મૃત્યુથી વધારે પકડ કુટુંબની, આત્મકલ્યાણની પકડ નહીં. કીર્તિભાઈ મારી ભૂલ થાય છે? એટલે મેં કીધું માં તું શું કરે? તો કે મને મારું કુટુંબ બહુ વાલું. મેં કીધું પણ તમે આ શું કરો છો? કીધું આ શું કરો છો? આ તમે કઈ બાજુ જાઓ છો? તો કે બસ મારા માટે ઈ જ સત્ય. એને કદાચ એમ કહું ને રણછોડદાસ બાપુના શિષ્યએ મારી પાસે ઉપદેશ લીધો હે, સમરણ લીધો ને ગુરુ કૃપાથી, પણ છતાં એની અંદર વાલું તો ગુરુ કુટુંબ જ. હું કહું તમે આત્મકલ્યાણમાં, તો કે નહીં મને વાલું તો એટલે આવશે પાછા ક્યાં ખબર છે? કુટુંબમાં જ આવશે. કારણ કે એની વાસના પડી છે. તમે સ્વતંત્ર છો, તમારી વાસના ક્યાં રાખવી, તમારી વૃત્તિ ક્યાં છે, તમારી વાસના ને તમારી પકડ ક્યાં છે, તમારા જીવનને તમારે કઈ બાજુ લઈ જવું છે. તમે સંપૂર્ણ સ્વતંત્ર છો. હવે તમારી સ્વતંત્રતાનો એક સત્તા છે પરમાત્માની, એક એવી સદગુરુની સત્તા છે, એ તમને સંપૂર્ણ સ્વતંત્રતા આપે કે તારા જીવનને તારે કઈ બાજુ લઈ જવું છે ને એમાં તું તારો માલિક છો. મેં તને આ શરીર એટલું બધું મંગલકારી શરીર આપી દીધું, એટલું બધું કલ્યાણકારી મન આપી દીધું, એટલી બધી કલ્યાણકારી બુદ્ધિ આપી દીધી, એવું સરસ મંગલમય ચિત્ત આપી દીધું. હવે તું તારો માલિક બન, બીજાના સામું જોમાં, તારા જીવનને તું બગાડમાં. તું સ્વતંત્ર છો. તું કદાચ કોઈનું ખરાબ બોલીશ અથવા ખરાબ વિચારીશ તો એને કાંઈ ફેર નહીં પડે. બુદ્ધ ભગવાન હતા ને એની સ્થિતિમાં હતા, કોક એને થૂકતા ને તો એને ફેર ન પડતો. મહાવીર સ્વામી એની સ્થિતિમાં હતા, એને કાંઈ ફેર ન પડતો. તમે તમારી સ્થિતિમાં ખોટા તો રહ્યો. એકબીજાના કચરા જોવામાં જિંદગી હુકમ પૂરી કરો છો? તમે હુકમ કચરા તમે આપણે હરી ના જા નહીં જુદા અને કચરો વારે નહીં જુદા. આપણે આખા ગામનો કચરો આપણામાં નાખવાનો. એક મહાપુરુષ સરસ બોલ્યા હતા, એ કે આપણા શરીરમાં આપણું ઘર હોય, તો આપણો ઉપલો માળ હોય એ કોઈને ભાડે રહેવા દઈ દેવાનો કે આપણે રાખવાનો? તો બીજાના કચરા ભરો એટલે તમે એને ભાડે આપી દીધો હે. એક મહાપુરુષ બોલ્યા હતા, તમે ધ્યાન આપો, તમે બીજાના કચરા વારીને તમારા ઉપલા માળમાં ભરો. તો કે હું કરું? તો કે હું વારવા વાળો છું. તો કે કાં? તો કે બીજા કોઈ શું કરે છે જોઈને કચરો મારામાં નાખું છું. ઓય બાપા, કાંઈ ફેર નહીં પડે. ભૂલ ન કરતા. કદાચ કોક મને મારે ને કે ગાળું દે ને અથવા ગમે એ કરે તો પરિણામે તમારી સ્થિતિ જ આવશે. કાંઈ કોઈને ફેર પડતો નથી. ભૂલ ન કરતા. હું કદાચ તમને લોકોને ગાળ દઉં ને એટલે તમને કાંઈ ફેર પડી જાય એમ. હું અભિમાન કરું એટલે તમને કાંઈ ફેર પડી જાય એમ. મારી ભ્રાંતિ છે એ.
થોડાક જેટલું હરખું પડે ને ત્યાં તો અહમનો કોટો પ્રગટ થઈ જાય કે હું કંઈક છું. થોડાક જેટલું હરખું પડી જાય. આ સંસાર એક ખેલ છે. કૃષ્ણ કહેતા હતા જગત એટલે શું? જગત એટલે 5 વિષય. તો આપણે વિષય કબીર 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 ક્યાં કરો? ખોજો આપ શરીર, 5 ઇન્દ્રિયને વશ કરો. તો પોતે દાસ કબીર. કબીર કબીર ક્યાં કરો? જો એ કેટલો કરુણાનો સાગર છે, એ કેટલો બધો એની સ્થિતિ છે, એ મહાપુરુષ કેટલો બધો કરુણામય છે, એ કેટલી કરુણા કરાય કે તમે ઉપાધિ કરો માં કે મારી મને પકડો માં, તો કે તમારી વિષય અને તમારી ઇન્દ્રિયોને 5 ઇન્દ્રિયને વશ કરો. શબ્દ સ્પર્શ રૂપ રસ ને ગંધ, આ 5 ઇન્દ્રિયને વશ કરો તો તમે પોતે કબીર છો. કેટલું હેલું પાડી દે, કેવડો કરુણા. મહાપુરુષો આપણને અનંત જન્મ એ જે ઘણા માણા મરે ને તો એને ખબર ન હોય કે મારી વૃત્તિ અને મારી વાસના કઈ બાજુ જાય છે. એ પોતે પોતાને જોઈ ન હોતો હોય. આ વાત મેં ઘણી વાર કહી છે. અને જે પોતે પોતાને ન જોઈ શકે ને એ પરમાત્માને કોઈ દી ન જોઈ શકે. તમારી અંદરની વૃત્તિ, તમારી અંદરની વાસના, મારી અંદરની વૃત્તિ, મારી અંદરની વાસના, મારી અંદરની સ્થિતિની મને ખબર પડવી જ જોઈએ. મારે જોવાનું છે મારે કે ભાર્ગવને. અને હું કદાચ ભાર્ગવને ગમે એટલો જોઉં તો ભાર્ગવ તો એની રીતે સ્વતંત્ર છે. એ સ્વતંત્ર છે. હું કહું એટલે શું એની સ્વતંત્રતા જૂટવાઈ જાય? આપણા કહેવાથી કોઈની સ્વતંત્રતા જૂટવાતી નથી. આપણને ખોટ જાય છે. એટલે મારા નાથ, મને તો આજ બોલવું હતું થોડુંક, કારણ કે આ જાજા જણા છે અને બધાને થોડું થોડું 10 મિનિટ એટલે બધાને થોડું થોડું આપશું ગુરુ કૃપાથી. આજે ગોરધનભાઈ જેવા મહાપુરુષ પણ 10 જ